અહીં આકૃતિમાં દરેક ચોરસ ચોરસ એકમ છે અને તેનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે. આમ આ ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે અને આ ચોરસનું ક્ષેત્રફળ પણ 1 ચોરસ સેન્ટીમીટર છે. અને આપણને પૂછ્યું છે કે આ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય. આ આકૃતિ એટલે કે ભૂરી આકૃતિ જે ચતુષ્કોણ છે અને આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ એટલે તે કેટલી જગ્યા અહીં રોકે છે તે. કેટલા ચોરસ સેન્ટીમીટર આ ચતુષ્કોણની અંદર સમાઈ શકે છે તે શોધવા માટે આપણે અહીં ગણતરી કરવી પડશે. અહીં આ 1 ચોરસ સેન્ટીમીટર છે. આ 1 આગળ ગણતરી આપણે શરૂ રાખીએ તો આ 2, આ 3, આ નીચેની હરોળમાં આપણે આગળ ગણીએ તો આ 4, આ 5, આ 6. અહીં આપણે નીચે આવીએ તો આપણને બીજા પણ ચોરસ અહીં મળે છે. તો આપણે તેની ગણતરી કરીએ. 6 પછી 7, 8, 9. આમ આખા 9 ચોરસ સેન્ટીમીટર છે. પરંતુ તે આ આખી આકૃતિનું ક્ષેત્રફળ નથી. આમ અહીં કુલ 9 આખા ચોરસ સેન્ટીમીટર છે. પૂરેપૂરો ચતુષ્કોણનો અહીં સમાવેશ થતો નથી. તેમાં આ નાના ભાગ પણ છે જે નાના ત્રિકોણ છે. અહીં આપણે તેની પણ ગણતરી કરવી પડશે. અહીં જુઓ, આપણે આ નાના ચોરસ એકમમાં એક નાનો ત્રિકોણ દોરીએ છીએ. આ નાનો ત્રિકોણ છે જે અડધા ચોરસ એકમમાં દોરેલો છે. હવે એ જ અડધા ચોરસ એકમમાં આપણે બીજો ત્રિકોણ દોરીએ છીએ અને તેમને ભેગા કરીએ તો આપણે જોઈ શકીએ છીએ અહીં આખો ચોરસ એકમ બને છે. ચાલો તો આવી જ રીતે આપણે આ ત્રિકોણ લઈએ છીએ. આ અડધો ત્રિકોણ લઈએ અને આ અડધા ત્રિકોણને બીજા નાના આ અડધા ત્રિકોણ સાથે ભેગા કરીએ. આ અડધા ત્રિકોણને સાથે આ બંનેને ભેગા કરીએ તો આપણને વધુ એક મળે છે. હજુ આપણી પાસે બીજા ઘણા ત્રિકોણો છે કે જેને આપણે ભેગા કરી શકીએ છીએ. આ એક ત્રિકોણ લઈએ, આ એક ત્રિકોણ અને તેની સાથે આ નીચેનો બીજો ત્રિકોણ લઈએ છીએ અને આ બંનેને ભેગા કરીએ છીએ તો આપણને વધુ એક મળે છે. અને છેલ્લે આ એક ત્રિકોણ લઈએ અને તેને આ ઉપરવાળા ત્રિકોણ સાથે ભેગા કરીએ તો આપણને ત્રીજો એક ચોરસ એકમ મળે છે. આમ આપણી પાસે 9 આખા ચોરસ એકમ વત્તા વધુ 3 ચોરસ એકમ કે જેને ભેગા કરીને બનાવ્યા છે તે મળે છે. આ બંનેને ભેગા કરતા 1 ચોરસ એકમ મળે છે. આ બંનેને ભેગા કરતા બીજો 1 ચોરસ એકમ મળે છે અને આ બંનેને ભેગા કરતા ત્રીજો ચોરસ એકમ મળે છે. આમ આપણી પાસે 9 આખા ચોરસ એકમ વત્તા વધુ 3 ચોરસ એકમ ઉમેરતા આપણને કુલ 12 ચોરસ એકમ મળે છે. તેથી તેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય. ચોરસ અહીં એકમ આપણો સેન્ટીમીટર હોવાથી ચોરસ સેન્ટીમીટર મળે છે. આપણી આકૃતિ ચતુષ્કોણ 12 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે. આમ તેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય.